તો આપણા હાથમાં આવી ગયું છે પિકઅપ અને આપણે જઈએ છીએ ગોહાડેલી ગામમાં. કઈ આવી લેવા મને કઈ તારાથી બીક લાગતી નથી. કીધી પછી કોઈ થોડું લેશે નહીં એવું ઘણું. કોઈ તો છે જે મારા માટે દુઆ માંગે છે. પાડેલા હે શું કીધું તું મેં તને કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક નવા વ્લોગ વિડીયોમાં. ને વ્લોગ શરૂઆત કરી દીધી છે મારો છોકરો, અને આપણે આવી જશે ઝટકો બંધ કરવા. તાને રોજ ચાલુ બંધ કરવો પડે છે. તો ફિલહાલ વિશે વાત કરીએ તો આજે એમ તો જામ છે કપાસ દુઈના, પણ કપાસ આજે પૂરો નહીં થાય, ખાલી વીણવાનું પૂરતું છે. આજનો દાડો આપણે કપાસ વીણવાનો છે, પછી આપણે જ નીંદવાનું છે. હાજીરામાં જો એમાં છે ને આ ઉબરમાં ઘણું બધું ખડ દેખાય છે, તો એવું કંઈક સીન છે. અને જો જાહેરાત હાથ બધું કેટલું છે, તો એના લીધે નીંદવાનું કાલથી શરૂ થશે. તો કપાસમાં બ્લોગ આજે છેલ્લો. તો આવી ગયા છે આપણે કપાસમાં, ને અહીંયા આપણા મજૂર અને મમ્મી ને ભાઈ એવા બધા કપાસમાં હશે. અને આ આપણો કપાસ જેવો કેટલો બધો ફૂટેલો છે, પણ જેવો રિયલ લાઈફમાં છે એવો આપણે બપોરે ઘરે જતા રહેલા ને તો એટલો બધો બી ખાઈ લીધેલા. પછી હાલ વાગે છે હમણાં બે, ને આપણે જઈએ છીએ ખેતર તરફ. અને એવા છે હમણાં આપણે આ બાઇક લેવા માટે, કારણ કે સાંજે જવું પડશે આપણે કપાસ કમર નાખવા માટે. તો આ બાજુ બાઇક લેવાનું થાય ને એમ, એના લીધે આપણે બાઇક લઈ જઈએ છીએ. અને થોડું ઘણું શૂટ કરવા મેં થોડું કહેવડાવે છે, પણ આપણે હાર નહીં માનીએ, કારણ કે નક્કી કરી લીધું છે ડેલી વ્લોગિંગ કરવાનું. થોડું ઘણી એવી મુશ્કેલો તો આવતી રહેશે, પણ આપણે મુશ્કેલીઓનો સામનો કરીને ચાલીશું. તમે બધા સપોર્ટ કરશો તો ફાઇનલી આપણે ગાડી બધી કાઢી નાખી છે, અને મજા બી જતા રહેશે. અને ગાડી આપણી આવી જશે ગોહડે લેવા માટે. આપણા હાથમાં આવી જશે પિકઅપ, અને આપણે જઈએ છીએ ગોહાડેલી ગામમાં. અને પિકઅપમાં કોઈ નહીં, ખાલી આપણે એક જ છે. અને શેઠ અને સુનિલભાઈ આવે છે પાછળ બેસી, અને પપ્પા આવે છે આપણે બાઇકને. તો ફિલહાલ આપણે પપ્પા આવે છે ગામમાં. જુઓ બગાડ નાખે છે લા ભાઈ, એટલું બધું કયું દેખાતું નહીં ખાસ મોબાઈલમાં. તો આટલો આપણો કપાસ છે, બીજો છે અમે રૂમમાં, અને આ ગહોડે આપણે ઉતારવાની છે. કપાસ આપણે બધો નાખી દીધો છે, અને પિકઅપ થઈ જશે આપણે એકદમ ખાલી. પણ એને ખાલી નહીં રહેવા દેવાની, એની મેં આપણે ભરવાનું છે હજુ કંઈક બીજું વસ્તુ. કઈ આવી લેવાના હતી ને કઈ લેવા કીધું? ચાલો ભાઈ, આપણે ગાડી ભરાઈ જ લેશે. હવે થઈ જાય ને, ગણ લેજો. તો ગાડી આપણે ભરાઈ જશે, નીકળી જશે સિંગલ પટ્ટી રસ્તો પકડીને. આપણે કરના છે શેઠ અને આપણા ભાઈ, અને સિંગલ પટ્ટી રસ્તે ત્યાં થોડાક આગળ જતા આવી જાવ આપણે હાઈવે. થોડીક વાર એ હાઈવે પર આપણે આગળ વધતા જાય તો શેઠ આવી જાવ ફૂલ મોજમાં. અને શેઠે કરી નાખી ગાડી 80ની સ્પીડ જોઈને આપણે પણ ટેપ કરી દીધું ચાલુ, અને અવાજ કરી નાખ્યો એકદમ ફૂલ. પછી ફૂલ અવાજ કરીને હું હતો ટેપમાં બેજે, અને ભાઈ હતા ફોનમાં બેજે, અને આપણા શેઠ હતા ફોનમાં બેજે. થોડીક વાર 80-90ની સ્પીડ આવી ગઈ તો પક્ષી જે આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં. પછી ગાડી ખાલી કરીને નીકળી ગયા આપણે હાઈવે રોડ પકડીને. અને તમારા ભાઈના હાથમાં આવી ગયું સ્ટેરિંગ,
અને ટેપનો અવાજ કરી દીધો એકદમ ફૂલ. ગાડીને ટોપ ગિયરમાં અને પસંદ આવ્યો તમારો ભાઈ 1 લીટર અને ગાડી સીધી 80-90ની સ્પીડમાં. સુનિલભાઈ અને સેટ હતા મોજ મસ્તીમાં. અને પછી મેં કીધું સુનિલભાઈ મોજ મસ્તી નહીં કરી, આપણો મોબાઈલ પકડો અને થોડોક બ્લોગ બનાવો. બોલો જીબા કહે છે ખોલો ખોલો, મારો ફોન નાખે તમારો એને ચોરીને ખોલો. શું લાગે તમને? હા ભાઈ મજ્જા બાલટી એ પણ સેટ તરફથી કે ને